રાણિયા ગામ નજીક આવેલી એવિયન્ટ મટીરિયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે કામદારો દ્વારા ભારે હંગામો મચાવ્યો હતો। 30થી વધુ કામદારોની અચાનક નોકરીમાંથી છૂટા કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે। 15થી 18 વર્ષથી કામ કરતા કર્મચારીઓને કોઈ કારણ કે નોટિસ વિના માત્ર વોટ્સએપ મેસેજ દ્વારા છૂટા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કામદારો કંપનીના ગેટ પર બેસી નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આર્થિક શોષણનો મુદ્દો ઉઠાવ્યો છે। તેમનું કહેવું છે કે વર્ષોથી કામ કરવા છતાં 12થી 13,000 રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો। ઔદ્યોગિક ન્યાય પંચના હુકમ છતાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનું બહાનું બતાવી છૂટા કર્યાનો આરોપ છે। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ સ્થળ પર પહોંચી માર્ગ અવરોધ ન કરવા સમજાવટ શરૂ કરી છે। હું વિજય ભોઈ રાનિયા સાકરદા રોડ પર આવેલી એવિયન કંપનીમાં 20 વર્ષથી નોકરી કરું છું। અમને 31 તારીખે વગર નોટિસે વોટ્સઅપ દ્વારા છૂટા કરેલા છે। આજે અમે 48 દિવસ થયા। 48 દિવસથી કોઈ મેનેજમેન્ટ અમારી સામે જોતું નહીં, વાત કરવા છતાં વાત કરવા આવતા નથી। અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને વાત કરો, પણ એ મળવા સુધા આવતા નથી। આજે અમે 48 દિવસથી છેલ્લે પરેશાન થઈને અમારે આ પગલું ભરવું પડ્યું। રોડ ઉપર ગેટ પર ઉભા રહ્યા છે। અમે આજે કોઈને બહાર જવા નહીં દઈએ કે કોઈને અંદર જવા નહીં દઈએ। અમારે 100 નંબર પર પોલીસને બોલાવીને પોલીસ પણ સમાધાન કરવા સાહેબને પણ બોલાયા છે, પણ સાહેબ સમાધાન કરવાની વાત કરે છે। અમે અમારી જોડે કોર્ટનો હુકમ છે કે ભાઈ કોઈને છૂટા કરવા નહીં। કોર્ટનો હુકમ હોવા છતાં અમને કોર્ટનું ઉલ્લંઘન કરીને અમને છૂટા કરેલ છે। અમારી માંગ એક જ છે કે અમને નોકરી પર પરત લે, કાં તો અમારે વળતર આપી દે। જે 18 વર્ષથી નોકરી કરે છે એનું વળતર આપી દે। જય હિન્દ, જય। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।